છીએ અને કેમ કે કીધું બધા ક્રિએટરો એક સાથે બધા ક્રિએટરો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો અમે તો બહારથી જ બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ગાઈઝ આજે સવારે મતલબ અત્યારે વાગ્યા છે 10:30 અને અમે લોકો નીકળી ગયા છીએ બહાર જવા માટે. હું કહેતી હતી તમને કે અમે લોકો જવાના છીએ ક્યાંક બહાર. તો અમે લોકો જવાના છીએ એકચ્યુઅલી સુરત, અને સુરત જવાના છીએ પણ ફરતા ફરતા સુરત જવાના છીએ ને. અને અમે લોકો જઈ રહ્યા છીએ સુરત એક એવોર્ડ ફંક્શનમાં. આપણે મતલબ સ્વચ્છ ભારત રિગાર્ડિંગ આખું છે એવોર્ડ ફંક્શન. ત્યાં જઈને જ ખબર પડશે શું શું છે. અને આજે અમને અહીંયાથી અમદાવાદથી લઈ જાય છે અને અમદાવાદથી અમે લોકો જવાના છીએ ભાવનગર, અને ભાવનગરથી આપણે ક્રૂઝમાં જવાનું છે સુરત. તો આ જર્નીમાં અમે બહુ બધા ક્રિએટરોને મળવાના છીએ. બહુ બધા ક્રિએટર્સ સાથે છે. તો બધાને આપણે આજે મળશું અને બધા સાથે આપણે વિડીયો બી લઈશું, ફોટો બી ક્લિક કરાવીશું અને બસ આગળ જઈએ છીએ. અને ત્યાં જઈને હું બધા સાથે મળાવીશ તમને. અત્યારે તો અમે લોકો ગાડીમાંથી ત્યાં પહોંચીએ છીએ જ્યાં બસ અમને કલેક્ટ કરવાની છે, અમને લઈ જવાની છે ત્યાં આગળ. તો અત્યારે અમે અહીંયાથી નીકળી ગયા છીએ ઘરેથી. મમ્મી, હાઉઝ યોર એક્સાઇટમેન્ટ? બહુ જ આમ ખુશ છીએ, બધાને મળીશું, ક્રિએટરોને બધાને મળીશું. અને કેમ કે મારે તો છે ને આ લોકો તો ફરતા હશે, તમે જોયું હશે બ્લોગમાં, અને હું મનના લીધે ઊંચી જાઉં છું અને આવું જ કંઈક હોય ત્યારે જ જવાનું થાય છે. અને હું તો વધારે ખુશ છું. તો બસ ત્યાં નીકળ્યા છીએ, હમણાં આગળ જઈને મળીએ. પહોંચી ગયા છીએ અને જો અમારી સાથે જસ્સી દાદી પણ છે. દયાભાઈ માતામાં મારા છોકરા ભણતા તો સુરેન્દ્રનગર. ઓકે, હેલો આનંદીબેન, કેમ છો? મોજે મોજ. હેલો, જય શ્રી કૃષ્ણ. બાજુમાં ગામડું ખરું ને મારા પહોંચી ગયા છીએ. બસમાં બેસવાનું છે, બેગ મૂકી દીધું છે. તો આપણે ચલો અત્યારે તો બધું કરી લઈએ, પછી અંદર બેસીને બધાને મળીએ. કોઈને હુવાનું નથી. એ તમે લોકો હુવા આવ્યા કે? અને જો અત્યારે બધા બસમાં બેસી ગયા છીએ અને કેમ કે કીધું બધા ક્રિએટરો એક સાથે બેસી ગયા અને બધા ક્રિએટરો એક સાથે સુરેન્દ્રનગરના બી મળ્યા છે અમુક. વિવેકભાઈ કેમ છો? મજામાં? બસ મજા છે. કેમ છો તમે? બસ જો સુરેન્દ્રનગર વાળા ભેગા થઈ ગયા છે, વિડીયો બનાવે, હસ્તી લોકો ભેગા થઈ ગયા બધા. અહીંયા કોક એમ કે કોઈ બહુ સારું ના ગાતા હો, કોપીરાઇટ આવે એવું. કોપીરાઇટ આવી જશે. राम जी की लीला न्यारी, राम जी की निकली सवारी, राम जी की लीला प्यारी. राम चाहे लीला चाहे, लीला चाहे राम चाहे लीला दोनों घायल हुए, तोर लगा के नाचिए. चल मेरे संग संग ले ले दुनिया के रंग, हो जा रंगीला रे, रंगीला रे. मर गई गा गा
प्यार तुम इसे करके तेरी यारी को मैंने तो खुदा माना। नारियल भाई नारियल रे रिवर बेकरी रे कोकोनट ट्री रे आग लगी दिल में तो मुझको मेरी बाइडी की मेरी काटे इमली खट्टी मीठे जंगल में हम लोग से चलकर जल्दी हो गई। પણ ત્યાં આ બાજુ જોઈને કેમ બોલ્યો? અરે એટલે અમે એવું કીધું કે અમારી જોડે હિરોઈન આવ્યા. तकदीर ने जैसे चाहा वैसे बदल गए हम संभल कर चले फिर भी फिसल गए। अर्थ है कि तकदीर ने जैसे चाहा वैसे बदल गए हम संभल कर चले फिर भी फिसल गए। किसी ने भरोसा तोड़ा तो किसी ने दिल, किसी ने भरोसा तोड़ा या किसी ने दिल, और लोगों ने लगता है कि हमने यही बदल दिया। क्या बात है. આપણી આંખોમાં ઈશારા તો ઘણા હતા, અરે આમ પ્યારમાં સહારા તે ઘણા હતા। અમારે તો મજ ધારે ડૂબવું હતું પ્રિય, અમારે તો મજ ધારે ડૂબવું હતું પ્રિય, બાકી ઉગરવું હોત ને તો કિનારા ઘણા હતા। यूं जो तकता है आसमान को तू कोई रहता है आसमान में क्या? यूं जो तकता है आसमान को तू कोई रहता है आसमान में क्या? ये मुझे चैन क्यों नहीं पड़ता? एक ही शख्स था जहां में क्या? આ શાયરી રાજ તને કેમ નીચે મોબાઈલ જોવાની શું મજા આવે? બહુ ગમતું હતું પણ ઠંડી લાગે આ બંધ કરી દીધું તોય સિયા તને મજા આવે છે હે? બોલ તો ખરી. તું વ્લોગ ઉતારે છે ને રાજ? હે તો મને લેજો હો તારા વ્લોગમાં, લઈશ ને? કેવો થાક લાગ્યો કે મજા આવી? જરાય થાક નથી લાગ્યો, ખરેખર બહુ મજા આવી. બહુ મજા. ગ્રુપ જોડે જવાની તો સાચું તો કંઈક મજા જ બહુ મજા આવે, સાચી વાત છે. એ કે આવો કેમેરો લઈ લઉં તો હા તો ગાઈસ જો અત્યારે તો બધા મજા કરવા જાય છે. કેવું મજા આવે છે? આ ખરેખર હો કલાકના રૂટમાં જવું હોય આપણે તો નહીં જતો ટાઈમ. કંટાળો આવે તમારે જવું. અને આજે ભલે 3 કલાક જતી રહે પણ કંટાળો નથી આવતો સર, એવું લાગતું જ નથી. 3 કલાક ગઈ એવું નથી લાગતું. એને બગાસા આવતા હોય ને ત્યારે બંધ રાખો. મેં એટલે તો તમારી સાઈડ કર્યો. ચાલુ જ ને, કેમ ના ચાલુ? આ છોકરાને લઈને આવવાનું હતું પણ આમ મને ક્યારનો રોય એમ કે પાપડી ખાવી, પપ્પા પાપડી ખાવી। હા બરોબર સિંગલ જ થાય ક્યાં અરે પ્રવીણ, અરે તમે એક્ટર ભાઈ, તમે મ્યુઝિક વિડિયો જોઈ ને લાઈવ हमारे साथ आएंगे। અને હવે બસ અંદર જાય છે. ગાઈસ તો અત્યારે આપણે લોકો અંદર જઈ રહ્યા છે રોડ ફેરીમાં, અને બધાએ બેલ્ટ પહેરી લીધા છે અને બધા લોકો અંદર જઈ રહ્યા છે ये हमारी દરિયામાં बस है, ફૂલ. ये दरिया है और ये हमारी पहाड़ी हो रही है और हम अब जाएंगे फेरी में।
You know, पाड़ी पाड़ी you know, पारी पारी हो रही है, पाड़ी हो रही है पाड़ी हो रही है पारी हो रही है। ये मैं हूँ, ये हमारी बस है और यहाँ पे हमारी પાડી હો રહી है અને ગાઈસ જો શિપની આજુબાજુના દ્રશ્યો તમને બતાવું. Wow, what a beautiful. Oh my God. અને અહીંયાથી આપણી એન્ટ્રી થશે અંદર. બસ અંદર જાશે. બે અઢી થશે કલાક और ये जा रही है. અંદર બધા આવી રીતના ટ્રકો ને એવું બધું હોય છે. ખટારા એટલા બધા પડ્યા ને અંદર. ટાટા હજુ ઉપર એમાંય પુલ, એમાંય પાછા પાર્કિંગ, અને ઉપર પાર્કિંગમાં ફોર્ચ્યુનર ને બધી અલગ લેવલ બાઈકો. એડવેન્ચર છે. હવે ચાલો શિપમાં બેસી જઈએ, પછી આપણે એક નવો વિડીયો બનાવીએ. અને જો અંદર બધા ઉતરી ગયા છે બસમાંથી બહાર, અને આપણે અત્યારે બોટ ઉપર જ છીએ. આ લોકો જો અહીંયા ફરે છે. અને જો મિત્રો અત્યારે આપણે ઉપર જઈ રહ્યા છીએ હવે રો ફેરીમાં. બધા ધડાધડ કરીને ઉપર જાય છે. હવે આપણે ઉપર જઈએ અને જોઈએ. અને આપણી સાથે અત્યારે જો પહોંચી ગયા છે ઉપર અત્યારે. ઇન્ફ્લુએન્સરો જોડાઈ ગયા છે બધા, અને અત્યારે ઉપર પહોંચી ગયા છીએ. ઉપર અહીંયા બેસવાની ટિકિટ છે મસ્ત. અને જો અહીંયા બધા અત્યારે અહીંયા ધડાધડ કરીને બોટ જાય. જો શિપનું એન્જિન છે અહીંયા, એન્જિન છે સાઈડમાં બધી બાજુ. અને આ બધા ઇન્ફ્લુએન્સરો જો અત્યારે શિપનો પાછળનો ભાગ છે. કેમેરો જ વાંકો વાળો પાછળનો રસ્તો છે. અને ગાઈસ જો અત્યારે ક્રૂઝમાં બેઠા છીએ અને આમાં બધા અત્યારે ગાર્લિક બ્રેડ ખાઈએ છીએ. બીજો નાસ્તો ખાઈ લીધો છે એટલે એવું ના વિચારતા કે 4 ગાર્લિક બ્રેડમાં 4 જણા ભાગ પડાવશે. હા, અને અત્યારે જો બેઠા છીએ ખાઈને. અને અહીંયા રેસ્ટોરન્ટ છે જમીને કેવું લાગે છે? કેવું લાગે? લાગતું નહીં, ઘરમાં બેઠા એવું જ લાગે. પણ આ બોટલ પાણી હલે ખાલી યાર, એ દેખાય ને તો એ હલે છે બધું, પણ મજા આવે છે. હવે આપણે જઈએ છીએ શિપને આગળ બતાવવા માટે. અને આ રીતે અંદર રૂમ છે. એક રૂમમાં ઘણા બધા કેબિન છે. ગુડ નાઇટ. શું પાછળ છે, હું જેનો વિડીયો શૂટ કરું છે એ જ પાછળ છે. એટલે જતા આવીએ આગળ, કેબિન સુધી જતા આવીએ. અને જો આ રૂમ છે અહીંયા. અને કોણ ફોટા પડાવે? આનંદ. અચ્છા, આનંદ રૂપેલિયા. અરે હા, ફોટોગ્રાફી તો મેન માણસ જ ફોટોગ્રાફી કરે છે. પોતે હીરો છે આ ભાઈ. વિડિયો થોડોક લઈ લે તો
મ્યુઝિક વિડીયો કરી છે, બહાર શૂટિંગ ચાલુ કેટલા 6 મ્યુઝિક વિડીયો કરી છે, તો બહારની શૂટિંગ ચાલુ છે. ઓકે, બહારની શૂટિંગ ચાલુ છે ને 6 મ્યુઝિક વિડીયો અને કરી લીધા છે. અને અહીંયા જો થોડો આ ખરાબ રીતે આવ્યો તો room. એ જ તમે જોયો છે. બાકી જોયા હતા. અને આ રીતે અહીંયા સીટર રૂમ છે. અને અહીંયા આ રીતે હાય રીવા. જો રીવા અહીંયા ઊભી છે સીટર રૂમમાં. પિક્ચર જોતી હતી. બિઝનેસ ક્લાસ છે. બિઝનેસ ક્લાસ છે. ઓકે. હા હા, અહીંયા જો અહીંયા હોલ છે, એ જ રીતેનો હોલ. પછી આ રીતે બધે આવા જ હોલ છે, ટીવી લગાવેલા હોય છે બધે. આ બધા એવા જ છે, બિઝનેસ ક્લાસ, ક્લાસ. આખા સુરતનો ટ્રાફિક અહીંયા રોરો ફેરીમાં બોટમાં જ આટલો બધો ટ્રાફિક છે અહીંયા. ઓહો, જેટલો ટ્રાફિક છે બાપા. અમારી બસ તો જે વાહે રહી ગઈ છે. અને ફાઇનલી મિત્રો જો નીકળી ગયા છીએ અને બસ નીકળી ગઈ છે અને બસ હવે જાય છે એના જ્યાં અમને રોકાવાના છે ત્યાં. બધા જો ભાઈ ગયા છે ક્રિએટરો. અને હવે અમે જઈએ છીએ જ્યાં અમને રોકાવાનું છે ત્યાં. તો હવે આગળ જઈને જોઈએ કે ક્યાં રોકાવાનું છે અને આગળ જઈને શું કરવાનું છે અને કાલનો પ્રોગ્રામ છે તો કાલે કેવો પ્રોગ્રામ જાય છે એ બી કહીએ. ચલો મળીએ આગળ. અને જો બધા અત્યારે અમે આવી ગયા છીએ કેફેમાં જમવા માટે. રાતનું જમવાનું અહીંયા છે. તો હવે જોઈએ અહીંયા શું શું છે. અને જો અહીંયા કીસુ અને અમે બધા બેસી ગયા છે જમવા માટે. મમ્મી પણ બેસી ગયા છે. જમવાનું સારું છે ને? દેશી સારું જ હોય, કાઠિયાવાડી. આજ મજા આવે. અને અહીંયા શું થયું? નહીં ખાવું? ભાખરી છે બેટા, ભાખરી છે. ભાખરી છે દીકરા. ભાખરી છે બેટા. અને આ બાજુ બધા ક્રિએટરો બેસી ગયા છે જમવા માટે. અંદર બેઠા છે. અને ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચવા આવ્યા છીએ જ્યાં અમારું સ્ટે છે ઉમિયાધામમાં. ત્યાં આગળ પહોંચવા આવ્યા છીએ. મારો અવાજ અત્યારે સાવ બેસી ગયો છે. અને આયુષ મળવા આવે છે અને બેગ ને એવું લેવા પણ આવે છે પપ્પાને લોકો. તો બસ એ લોકોને બેગ ને એવું આપી દઈએ અને બસ એમની સાથે મળીએ હમણાં. અને પછીથી સૂઈ જવું. તો ગાઈઝ અત્યારે અમે લોકો માંડ હવે પહોંચ્યા છીએ. રાત્રે થાક લાગી ગયો છે જબ્બર. અને હવે અમને સૂવા મળે તો સારું, કેમ કે સવારે 7 વાગે તૈયાર થઈને રહેવાનું એટલે અમારે ઉઠવું પડશે 5:30. સુરતની સવારીમાં જવાનું છે આપણે. સુરતની સવારીમાં જવાનું. સવાર ટૂર કરાવવાના જ પાછા. હા, ટૂર કરાવવાના છે ને આપણે. એટલે તો 7 વાગ્યામાં ઉઠવાનું છે આપણે. આપણે ચેક ઇન કરી લઈને પછી હા, જવાનું. સુરતના પ્રવાસે જવાનું છે આપણે. બધે નહીં લઈ જાય. આઈ થિંક એ લોકોના જે પ્લાન્ટ છે ને ત્યાં ત્યાં જ લઈ જશે. ત્યાં તો ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા સુરત. મમ્મી ને લોકો આવી ગયા છે બેગ ને એવું લેવા. જય શ્રી કૃષ્ણ. બેગ આપી દીધી અને અમે તો અહીંયા જ રોકાવાના છીએ. ભાઈ જો ઠેલા લઈને જાય છે હવે ઘરે. આવજો. અવાજ જતો રહ્યો છે.